ટ્રમ્પે જે નિવેદન કર્યું, ટ્રમ્પના નિવેદન બાદ કાચા તેલના ભાવમાં ભયંકર ઉછાળો આવ્યો. કાચા તેલના ભાવમાં એકાએક વધારો થઈ ગયો. ટ્રમ્પે જે 20 મિનિટનું નિવેદન આપ્યું અને હોર્મુઝ સ્ટ્રેટ અને તેલ વિશે જે નિવેદન આપ્યું, કાચા તેલના ભાવમાં એનાથી 4% વધારો થઈ ચૂક્યો છે. ટ્રમ્પે સ્વાર્થીપણે નિવેદન આપી દીધું કે અમને કોઈ લાગતું વળગતું નથી. ત્યારે કાચા તેલનો ભાવ $105 પ્રતિ બેરલ થયો અને આ એટલા માટે કે ટ્રમ્પે જે બેફિકરાઈ ભર્યું નિવેદન કર્યું તેના કારણે કાચા તેલના ભાવમાં વધારો નોંધાયો, જેની અસર વિશ્વના અનેક દેશો પર પડશે. પણ ટ્રમ્પ હજુ પણ કોઈ પણ પ્રકારે નિવેદનમાંથી બાજ આવે તેવું લાગી નથી રહ્યું, કારણ કે ટ્રમ્પે જે યુદ્ધ શરૂ થયા પછી 20 મિનિટનું આજે પહેલીવાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. ભારતીય સમય અનુસાર સવારે 6:30 વાગે આ સંબોધન કર્યું અને ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમે ઈરાનમાંથી તેલ આયાત કરતા નથી, હોર્મુઝ સ્ટ્રીટની અમને જરૂર નથી. જે દેશો હોર્મુઝ સ્ટ્રીટનો ઉપયોગ કરે છે તેમણે એ વિશે વિચારવું જોઈએ, તેમણે એ પ્રકારે પ્રયત્નો કરવા જોઈએ. અને ટ્રમ્પના આ નિવેદન બાદ જ કાચા તેલના ભાવમાં ભયંકર ઉછાળો આવ્યો, જેની અસર વિશ્વના અનેક દેશો પર થઈ શકે છે.